ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અમરેલી, ગીર સોમનાથ, ઉના અને ભાવનગરમાં વરસાદે કહેર મચાવ્યું છે। અમરેલી જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ ઉદ્ભવી છે। ઉના અને ગીર સોમનાથમાં પણ અવિરત વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લામાં આબ ફાટતા જ ખાંભા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથક પાણીથી અગાધ ચાદરમાં લપેટાઈ ગયું। ભારે વરસાદને લીધે જોતજોતામાં નદી નાળા છલકાઈ ગયા। ઉપરવાસમાં અવિરત વરસાદથી ખાંભાની જીવાદોરી સમાન ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના ધસમસતા પ્રવાહે 2 કાંઠાની મર્યાદા ઓળંગી દીધી। ભારે વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પણ બંધ થઈ ગયા। રસ્તા પરથી પાણીના ધસમસતા પ્રવાહને લીધે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો। બસ જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। અમરેલી પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રીથી ચારે તરફ હાહાકાર મચી ગયો છે। માત્ર ગણતરીના કલાકોમાં ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। અતિવૃષ્ટિને કારણે વાહન વ્યવહાર પર ખૂબ માઠી અસર પડી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારને જોડતો મહત્વનો ખાંભા નાગેશ્રી નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો, જેને કારણે રસ્તાની બંને બાજુએ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા અને કલાકો સુધી અટવાઈ પડ્યા। ખાંભા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની ભારે આવક થઈ। સિઝનના પ્રથમ વરસાદમાં જ ખાંભાનો મહત્વનો રાયડી ડેમ સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થઈ ગયો। ડેમમાં પાણીનું સ્તર જોખમી સપાટી વટાવી જતા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લઈને રાયડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી નદીમાં છોડવામાં આવી રહેલા ધસમસતા પાણીના પ્રવાહને પગલે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે। ઉના તાલુકામાં વરસેલા અનરાધાર વરસાદે ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ દયનીય બનાવી દીધી। ખાસ કરીને ઉનાના સનખડા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામના નીચાણવાળા વિસ્તારો અને શેરીઓ નદીઓમાં ફેરવાઈ જતા લોકોના ઘરોમાં પૂરના પાણી ભરાઈ ગયા, જેને કારણે સ્થાનિક રહીશોની આખી ઘરવખરી અને અનાજનો જથ્થો પાણીમાં પલળીને બરબાદ થઈ ગયો। કુદરતનો આવો પ્રકોપ જોઈને ગ્રામજનો ભારે લાચારી અનુભવી રહ્યા છે। આફત માત્ર એક ગામ પૂરતી મર્યાદિત નથી। સનખડા, સુલતાનપુર, ખત્રીવાડા અને માણેકપુર સહિતના સમગ્ર પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। આખા પંથકમાં જ્યાં પણ નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જાણે આખી ધરતી પર સમંદર હિલોડા લેતો હોય। અતિવૃષ્ટિને કારણે ઉભો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। ઉપરાંત ખત્રીવાડા અને માણેકપુર ગામના મુખ્ય રોડ રસ્તાઓ પર નદીઓની જેમ પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર અને સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ગામે દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યાં ભારે કરંટને કારણે કાંઠે લંગારેલી 6 બોટ અચાનક દરિયાના પાણીમાં તણાઈ ગઈ। બોટ તણાતા જ તેમાં સવાર ખલાસીઓએ પોતાની બોટ અને જીવ બચાવવા માટે આખી રાત ભારે જહેમત અને સંઘર્ષ કર્યો। આપત્તિની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। એનડીઆરએફના જવાનોએ ભારે પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દરિયાની અધવચ્ચે ફસાયેલા 6 ખલાસીઓનો આબાદ બચાવ કર્યો હતો। ભાવનગર જિલ્લામાં આબ ફાટતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને કારણે મહુવાના ઓથા ગામેથી પસાર થતી ડોંગી નદીમાં ઘોડાપૂર આવ્યા। નદીના ધસમસતા અને ભયાનક પાણીના પ્રવાહમાં એક કાર રમકડાની જેમ તણાવા લાગી। આલદી ધડક દ્રશ્યો જોઈને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા। જોકે રાહતના સમાચાર એ છે કે કારમાં સવાર તમામ લોકોનો સ્થાનિકો અને તંત્રની મદદથી આબાદ બચાવ થયો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।